ભાઈ ચૈત્ર વસાવા સાથે સૌથી મોટું રાજકારણ રમાઈ ગયું. તમે વિચાર કરો, ગઈકાલે ચૈત્ર વસાવાની પત્ની શકુંતલાબેન અને સાથે બીજા 4 લોકોને જામીન આપવામાં આવ્યા છે, પરંતુ એમની અંદર ચૈત્ર વસાવાને જામીન ન મળ્યા. તો શું ખુલ્લેઆમ ચૈત્ર વસાવાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? 2027 ની ચૂંટણી આવે ત્યાં સુધી ચૈત્ર વસાવાને જેલમાં રાખવા માટે અત્યારે ગુજરાતની અંદર મિત્રો સરકાર છે, જે ભાજપ સરકાર છે, જે ખુલ્લેઆમ મિત્રો કીધું ચૈત્ર વસાવાને જેલમાં નાખવા માંગે છે. તમને શું લાગી રહ્યું છે? ખાસ કરીને વિડીયો એન્ડ સુધી જોતા રહીજો. તમને બધી લોકોને બધી માહિતી બતાવવાનો છું. નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહું. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોવો છો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા. કોની જોશો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમે બધા લોકો મિસ ન કરો. હાલ તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર મિત્રો ચૈતરભાઈ વસાવાના સપોર્ટરો, આદિવાસી સમાજના લોકો જે ખુલ્લેઆમ લાખો સંખ્યાની અંદર કહી રહ્યા છે કે ભાઈ અમારા ચૈત્ર વસાવા અમારે જેલમાંથી બહાર જોઈએ. પરંતુ જે રીતે મિત્રો આજે તો જે મુદ્દો ચાલી રહ્યો હતો, આ મુદ્દાને લઈને ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાની પત્ની શકુંતલાબેનને જામીન મળ્યા છે. હાઈકોર્ટની અંદર ગઈકાલે ચૈત્ર વસાવાની પત્ની સહિત બીજા 4 લોકોને જામીન આપવામાં આવ્યા છે. આની પહેલા પણ એક મહિલા જે 18 દિવસનું બાળક હતું તેને પણ જામીન મળી ગયા એટલે કે ટોટલ 6 જેટલા લોકોને જામીન મળી ગયા છે. હજી 3 જેટલા લોકો છે એ જેલની અંદર બંધ છે. 2 બીજા લોકો અને એક ચૈત્ર વસાવા. તો ખુલ્લેઆમ શું ચૈત્ર વસાવાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ભાઈઓ? શું ચૈત્ર વસાવા સાથે જે પણ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક સૌથી મોટું કાવતરું થઈ રહ્યું છે ભાઈ? ચૈત્રભાઈ વસાવાને જેલમાં રાખવા માટે મિત્રો, ભાજપમાં લઈ જવા માટે આ બધું કાવતરું છે ભાઈ. મને તો આવું બિલકુલ લાગી રહ્યું છે, કારણ કે તમે વિચાર કરો, વારા ઘડી ચૈત્ર વસાવાને કેસોની અંદર ફસાવીને ચૈત્ર વસાવાને જેલમાં નાખી દેવામાં આવે છે. પરંતુ આ વખતે ચૈત્રભાઈ વસાવાને જેલમાં નાખવા પાછળ જે કારણ આપવામાં આવ્યું છે, 2023 નો કેસ, વન વિભાગ કર્મચારી સાથે બબાલને લઈને, ફાયરિંગને લઈને આ કેસ તરત જ પતાવી દીધો અને 7 વર્ષની જેલની સજા કરી દીધી. તો ક્યાંક ને ક્યાંક તમને શું લાગે છે કે ચૈત્રભાઈ વસાવાને 7 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે? મને નથી લાગતું કે 7 વર્ષ સુધી જેલમાં રહેશે. તેનું ધારાસભ્યનું પદ પણ હજી રદ થયું નથી, એટલે કે હાઈકોર્ટની અંદર ચૈત્ર વસાવાને જામીન મળી શકે છે. આવનારા ટાઈમની અંદર ફરી વખત એક નવી એપ્રિલ થશે, નવી તારીખ આવશે અને ત્યારબાદ ફરી વખત જામીન અરજીની સુનાવણી થશે અને ત્યારે મને લાગે છે કે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી જશે. આમાં મિત્રો વાત કીધું, હું તમને બધા લોકોને એ પણ કહું કે ગઈકાલે શકુંતલાબેન જેલમાંથી બહાર આવ્યા છે. શકુંતલાબેન ઘરે પહોંચ્યા અને ત્યારબાદ તેમના દીકરાઓને પણ મળ્યા છે, બાળકોને પણ મળ્યા છે. ચૈત્રભાઈ વસાવાની બીજી પત્ની શકુંતલાબેનને પણ મિત્રો વાત કીધું ભેટી પડ્યા છે. બધા ફેમિલીને મિત્રો વાત કીધું મળ્યા છે. ખૂબ જ સારા એવા મિત્રો વાત કીધું સમાચાર કહેવાય આદિવાસી સમાજ માટે કે શકુંતલાબેનને જામીન મળ્યા. શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.